સાબરકાંઠાથી સમાચાર કે જ્યાં ઉપરવાસમાં વરસેલા વરસાદમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। સાબરમતી નદી કિનારે આવેલું મંદિર જળમગ્ન થઈ ગયું। સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પાણી પહોંચ્યું। પાણીના ભારે પ્રવાહના લઈ કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે। સપ્તેશ્વર મંદિરે નદી કિનારે જવા પર પ્રતિબંધ મુકાયો છે। સલામતીને લઈ લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। તો ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરમતી નદી કિનારે આવેલું મંદિર જળમગ્ન થઈ ગયું છે। સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયું છે। પાણીના પ્રવાહને જોતા કાંઠા વિસ્તારને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। સપ્તેશ્વર મંદિર નદી કિનારે જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને સલામતીને લઈ લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। તો સાબરકાંઠામાં પણ વરસાદનું આજે રેડ એલર્ટ છે। આજે ભારેથી અતિભારે વરસાદ સાબરકાંઠામાં પડી શકે છે, પરંતુ એ પહેલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નદીમાં પૂર આવ્યું છે। સપ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે એ જળમગ્ન થઈ ગયું છે। કાંઠા વિસ્તારના જે લોકો છે તેઓની સૂચના આપી દેવામાં આવી છે। મંદિરના જે નદી કિનારો છે ત્યાં જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। તો વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એની સાથે સાથે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સાબરમતી નદી કે જેને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, સાબરમતી નદી કિનારે આવેલું જ આ મંદિર જે જળમગ્ન થઈ ગયું છે। હાલ સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, શું સ્થિતિ છે? હા, સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। જે પ્રકારે સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે, સાબરકાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે, જે કારણે સ્થાનિક નદીઓ જે છે તેની અંદર પૂરની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી। આ ઉપરાંત વિજયનગરથી પણ સમાચાર મળી રહ્યા છે, જ્યાં હરણાવ નદીની અંદર 6 જેટલા અમદાવાદના યુવકો જે છે તે પણ આ પૂરની સ્થિતિના કારણે ફસાયા હતા। વરસાદી માહોલ વચ્ચે તેઓ ફસાવાના કારણે સ્થાનિક પોલીસની મદદથી તેઓને જંગલના રસ્તેથી બહાર નીકાળવામાં આવ્યા હતા। જે પ્રકારે સ્થાનિક વિસ્તારની અંદર વરસાદનો માહોલ છે, તેમાં ખાસ કરીને પોચીના હિંમતનગર, ઈડર અને વડાલી વિસ્તારની અંદર સારો વરસાદ જે છે તે વહેલી સવારથી જ નોંધાયો હતો। બિલકુલ, આભાર। તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે।